Okay, friends, once again, welcome back and very good afternoon to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing chapter number one, and today probably we are going to finish the theory of this chapter. મિત્રો આપણે આ ચેપ્ટરનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભાર સાથે સંકળાયેલી વાતચીત, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, વિદ્યુતભારનું સંરક્ષણ, ચાર્જિંગ, બે વિદ્યુતભારો વચ્ચે લાગતા કુલંબ બળ વગેરે ડિસ્કશન કર્યું. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રનો ટોપિક સ્ટાર્ટ કર્યો. એમાં બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા વગેરે બાબતોનું ડિસ્કશન કર્યું. પછી એક વિદ્યુત ફ્લક્સ નામનો ટોપિક સ્ટાર્ટ કર્યો હતો અને એના ઉપરથી ગાઉસનો નિયમ પણ ભણ્યા હતા. ચલો, કોઈને ગાઉસના નિયમનું સૂત્ર યાદ છે અથવા નિયમ યાદ છે કોઈ માઇકલાલ? ફ્લક્સ બરાબર કુલ વિદ્યુત ભાર upon permittivity. થોડું ખોટું કહેવાય. ગાઉસનો નિયમ માત્ર અને માત્ર બંધ પૃષ્ઠ માટે જ સાચો છે. એટલે એવું કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ એટલે તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર ભાગ્યા પરમિટિવિટી. ઠીક છે? અને ગાઉસનો નિયમ જ્યાં સુધી આપણી પાસે બંધ પૃષ્ઠ ના હોય ત્યાં સુધી વાપરી ના શકીએ. જો આપણી પાસે બંધ પૃષ્ઠ હોય તો ગાઉસનો નિયમ આપણે વાપરી શકીએ, અને જો બંધ પૃષ્ઠ ના હોય તો આપણે બંધ પૃષ્ઠની પહેલા તો કલ્પના કરવી પડે ને પછી ગાઉસનો નિયમ વપરાય. ઠીક છે મિત્રો? હા સર. તો એના માટે અમુક સ્ટેપ્સ આપણે ફોલો કર્યા હતા. કોઈને યાદ છે સ્ટેપ 1? સ્ટેપ 1 એટલે બંધ પૃષ્ઠની કલ્પના કરવાની. સૌથી પહેલા તો સેટ ધ ટાર્ગેટ સેટ કરવાનો. કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે પેલા વિચારવાનું. યાદ છે? પછી સ્ટેપ 2 ફાઇન્ડ ધ પોઈન્ટ્સ ઓન ધ ટાર્ગેટ. એટલે ટાર્ગેટ એ જે ટાર્ગેટ પરના બીજા જેટલા બિંદુઓ છે બધા જ બિંદુઓની કલ્પના કરતા જવાની. અને એ બે સ્ટેપ ફોલો કરશો એટલે આપણને શું મળશે? એક બંધ પૃષ્ઠની કલ્પના તમે કરી શકશો. ઠીક છે? હા. અને એકવાર બંધ પૃષ્ઠની કલ્પના થઈ જાય એટલે પછી આપણે શું કરી શકીએ? ગાઉસના નિયમનો ઉપયોગ કરીને ગાઉસનો નિયમ લગાડી શકીએ. ઠીક છે? બોલો સર, બોલો. આ જે ગાઉસના નિયમમાં આપણે નળાકારમાં અને પછી બીજા ઓલા રેખામાં એવી રીતે કલ્પ્યું હતું, તો એમાં આખું બંધ પૃષ્ઠ ખાલી નહોતું કલ્પ્યું, બટ આપણે છેલ્લે સાબિત કર્યું ને બંને બાજુ સમીકરણ યાદ છે? બરાબરની બંને બાજુથી એલ ઉડી ગયું હતું. લંબાઈ પર આધારિત. એટલે આપણે સાબિત કરી નાખ્યું હતું કે લેફ્ટ હેન્ડ સાઈડ આપણને મળ્યું હતું E * 2πRL. યાદ કરો? અનંત. અને અહીંયા લેમ્ડા L ભાગ્યા એપ્સિલોન નોટ. યાદ છે? હા બરાબર. ઓકે તો સર. તમે નાનું નળાકાર લો કે આખું અનંત લંબાઈનું લો, કોઈ ફરક પડતો નથી. પણ આ સૂત્ર માત્ર કોના માટે સાચું હતું? અનંત લંબાઈના સુરેખ વિતરણ. હવે આપણે ગાઉસના નિયમની બીજી એપ્લિકેશન્સ. પહેલી એપ્લિકેશન અનંત લંબાઈનું સુરેખ વિતરણ પતી ગયું હતું. હવે આપણે ગાઉસના નિયમ વડે અનંત વિસ્તારના પૃષ્ઠ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવીશું. તો હવે આપણો ટાર્ગેટ શું છે મિત્રો? અનંત સમતલ વિદ્યુત ભારિત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું એ આપણો ટાર્ગેટ છે. ઠીક છે મિત્રો? હા બોલો. સર આપણે કાલનો લેક્ચર તો આવી ગયો એપ્લિકેશન ઉપર સર, પણ હોમવર્ક ને નહીં બધું આવી ગયું. અમુક પણ આવી ગયું છે એપમાં જ આવ્યું. હા તો મોકલાવ્યું છે મિત્રો હોમવર્ક? કાલના લેક્ચર નું હોમવર્ક મોકલાવ્યું છે મિત્રો કે બાકી છે? સર બાકી ખાલી લેક્ચર આવે. ઓકે, મોકલાવી દો. ઠીક છે, મોકલાવી દો. હા સર. આજનું ને કાલનું સાથે જ મોકલાવી દઈશું. સાથે મોકલાવી દઈશું ભાઈ. બંને અલગ અલગ ફાઇલ હશે. ચલો, શું તમારા મોબાઈલની સ્ક્રીન પર આ ક્વેશ્ચન દેખાય છે તમને? હા સર. તો શું લખ્યું જો? સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારો. એટલે હવે આપણી પાસે શું છે મિત્રો? વિદ્યુત ભારિત એવું સમતલ અનંત સમતલ છે. તો
ચલો આપણે એક અનંત વિસ્તારનું સમતલ હોય પણ આપણે અનંત તો દોરી નહીં શકીએ, એટલે એ અનંત વિસ્તારના સમતલનો થોડો ભાગ જ બતાવીશું અહીંયા આગળ. તો આકૃતિમાં એક અનંત વિસ્તારનું જે સમતલ હોય ને એનો થોડોક એવો ભાગ દર્શાવેલ છે. Is it understood, friend? Yes. અને માની લો કે આ ધન વિદ્યુત ભારિત સમતલ છે, તો આ ધન વિદ્યુત ભારિત પૃષ્ઠ સમતલ છે. અને તમે સમજ પડ્યું કઈ રીતે પડ્યું છે? આમ પડ્યું, જો મારી સામે દેખો, આ રીતે પડ્યું છે. ઠીક છે? ઇટ ઇઝ લાઈક ધીસ. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? આ રીતે છે સમતલ પણ આમ હશે. ઇઝ ઇટ ઓકે? હા હા સર. છે સમતલ પણ આમ આમ એકદમ આમ છે. ખબર પડી? લુક એટ હા. મી. હા સર. આવું સમતલ છે અનંત વિસ્તારનું. તો સૌથી પહેલા આપણે ટાર્ગેટ સેટ કરીશું. તો ધારો કે ચલો સૌથી પહેલા તો આકૃતિમાં અનંત વિસ્તારના પૃષ્ઠનો થોડોક જ ભાગ દર્શાવેલ છે, કારણ કે અનંત તો ના બતાવી શકીએ ને આપણે. આકૃતિમાં અનંત વિસ્તારના પૃષ્ઠનો થોડોક ભાગ દર્શાવેલ છે. ધારો કે પૃષ્ઠથી આર અંતરે, આર જેટલા અંતરે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. સૌ પ્રથમ તો મિત્રો આપણને અનંત વિસ્તારનું પૃષ્ઠથી આર જેટલા અંતરે કોઈ બિંદુ પી છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે. તો એવું કોઈ બિંદુ પી અહીંયા ધ્યાનમાં લો આર અંતરે. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? તો આ બિંદુ મારે શું કરવું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવું. વિદ્યુત ક્ષેત્ર. હવે બીજો સ્ટેપ, એટલે આવા બધા જ બિંદુ આપણે વિચારીએ તો આપણને શું મળશે? વિચારો. આવા બિંદુ અહીંયા વિચારતા જઈએ આપણે તો શું થાય? વિચારો. તો આવા બધા બિંદુઓ વિચારતા જઈએ તો મિત્રો just think about what happened now. જો આવા બધા બિંદુઓ આપણે વિચારતા જઈએ તો આપણને શું મળે? વિચારો. તો શું થશે ખબર છે? આપણને આર અંતરે બંને બાજુએ આપણને આપણને આર અંતરે બંને બાજુએ આવો જેવો આ જે અનંત પૃષ્ઠ છે એવું જ પૃષ્ઠ આપણને મળે. પણ હું છે ને બંને બાજુએ અનંત પૃષ્ઠની બદલે એનો પણ થોડોક જ ભાગ, એક ચોરસ જ વિચારું છું. એટલે મેં શું કર્યું? આપણે આર અંતરે રહેલા બધા જ બિંદુઓને વિચારતા જઈએ તો શું થાય મિત્રો કે આપણને બંને બાજુ આ જેવું પૃષ્ઠ છે આવડો, આ વાસ્તવિક વિદ્યુત ભારિત પૃષ્ઠ છે, એવા જ અહીંયા આગળ કાલ્પનિક પૃષ્ઠો મળી જાય. યસ ઓર નો? આમ તો અનંત મળે, આમ તો અનંત પૃષ્ઠો મળે બંને સાઈડ. ખબર પડી? પણ હું ખાલી એનો થોડોક જ ભાગ વિચારું છું. ચોરસ બંને સાઈડ થોડાક જ ચોરસ ભાગ વિચારું છું. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? યસ સર. હવે આ ચોરસને જોડી દઈએ આપણે. આ ચોરસને જોડી દઈએ તો આપણને શું મળી જશે? પંચપૃષ્ઠ. આ બધી આપણી કલ્પના છે મિત્રો, આ બધી જ માત્ર આપણી કલ્પના છે. વાસ્તવિકતા ક્યાં છે? વાસ્તવિક માત્ર શું છે? વચ્ચેનું. વચ્ચેનું જે છે એ માત્ર વાસ્તવિક છે. બાકી અત્યારે આપણે જે પણ કઈ કરી રહ્યા છીએ એ માત્ર ને માત્ર આપણી કલ્પના છે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ? યસ સર.
તો હવે આજે આપણને એક લંબઘન આકારનો એક લંબઘન આકાર નું આપણને આ એક મળ્યું. તો એ આપણા માટે શું બની જશે મિત્રો? બંધ પૃષ્ઠ. બંધ. તો એ જ આપણા માટે બંધ પૃષ્ઠ બની જશે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ? ઇઝ ઇટ ઓકે? તો અહીંયા આગળ આપણને હવે એક બંધ પૃષ્ઠ મળશે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ? હા સર. ચલો હવે મિત્રો આપણને બંધ પૃષ્ઠ મળી ગયું. ચલો તો હવે આપણે શું કરી શકીશું મિત્રો? ગૌસનો નિયમ લગાવી છે. હવે આપણે ગાઉસનો નિયમ લગાડી શકીશું. મિત્રો યાદ રાખજો, આ જે છે એ વાસ્તવિકતા છે. જસ્ટ આ વાસ્તવિકતા છે અને આ શું છે મિત્રો? આપણી આમાં તો આપણી કાલ્પનિક. કલ્પના છે. ધારો કે આ પૃષ્ઠ વિતરણની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. ઠીક છે? હા. પૃષ્ઠની આસપાસ એ આડછેદ ધરાવતા બંધ લંબઘનની કલ્પના કરો. કરતા તે ગાઉસિયન પૃષ્ઠ ગણાશે. ઠીક છે? ચલો અહીંયા સુધી પહોંચ્યા. હા સર. હવે ગૌસના નિયમ અનુસાર ગૌસનો નિયમ શું કહે છે કે બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ એટલે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા પરમિટિવિટી. ઓકે? હા સર. હા. વળી પાછું આપણે શું કરશું? ડાબી બાજુ અલગથી શોધીશું, જમણી બાજુ અલગથી શોધીશું, પછી સરખાવીશું. ઠીક છે? હા. તો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ શોધવું છે. તો મિત્રો પહેલા તો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હશે જરાક વિચારો તો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હશે આ પૃષ્ઠની? બહારની ત્રિજ્યાવર્તી બહાર બહારની તરફ. દિશામાં. હા, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભાર છે. તો શું આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે બધી? હા. ધન વિદ્યુત ભારમાંથી આ રીતે બહાર નીકળતી હશે બંને સાઈડથી? યસ ઓર નો ફ્રેન્ડ્સ? ઠીક છે? હા સર. યસ ઓર નો? ચલો તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે, ક્ષેત્ર રેખાઓ છે. લંબઘનને 6 સપાટીઓ હોય, પણ 6 સપાટી પૈકી 4 સપાટીનું ફ્લક્સ શું આવશે? જોવો તો વિચારો તો. ઝીરો. શૂન્ય. ઝીરો. કઈ 4 સપાટી? સાઈડની બે અને ઉપરની. સાઈડની નહીં, સાઈડમાં તો મળશે સાઈડની ફ્લક્સ. નહીં, ઉપર નીચેની અને ઉપર, આગળ ઉપર પાછળ. નીચે ને આગળ પાછળ. લાંબી બધી. હા, જો જેમ કે આ ઉપરની સપાટી છે તો ત્યાં ક્ષેત્રફળ સદિશની દિશા અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ થશે. હા. નીચેની સપાટીમાં ક્ષેત્રફળ સદિશની દિશા અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાની લંબ થશે. હા. બહાર તરફ જે સપાટી આવે તમારી તરફ, એમાં એ ક્ષેત્રફળ સદિશ તમારી તરફ આવશે વેક્ટર એ. અને પાછળ બેક સાઈડ જે છે એમાં બેક સાઈડ ની સાઈડ જશે વિદ્યુત ક્ષેત્રફળ સદિશ. ઇન શોર્ટ આ ચારે ચાર વચ્ચેની જે ભાગો છે ને ત્યાં એની સાથે સંકળાતું ફ્લક્સ શું આવશે? શૂન્ય. ઝીરો. શૂન્ય આવશે. ઠીક છે? તો 4 ફ્લક્સ તો શૂન્ય આવશે. પણ ડાબી બાજુ જે બિંદુ P છે ને P' છે અને જમણી બાજુ બિંદુ P છે, તો ત્યાં આગળ ક્ષેત્રફળ સદિશ દોરીએ. ચલો ક્ષેત્રફળ સદિશ બનાવવામાં આવે તો અહીંયા આગળ ક્ષેત્રફળ સદિશ અને અહીંયા પણ ક્ષેત્રફળ. તમે જોઈ શકો છો કે આ બંને જગ્યાએ ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં છે. એક જ દિશામાં છે. હા કે ના? યસ ઓર નો? હા. ધારો કે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર EP હા. છે, તો E ડોટ A એટલે E લખી નાખું ચાલશે? ધારો કે આનું ક્ષેત્રફળ A છે, એવું રકમ આપણને આપેલું જ છે કે આડછેદનું ક્ષેત્રફળ A છે.
તો E dA cos 0 cos 0 1 E હા. બહાર આવી જશે અને સંકલન D એટલે ક્ષેત્રફળ એ થશે. હા હમ સર તમારો અવાજ નથી આવતો. અવાજ નથી આવતો. હવે આવે છે અવાજ? હા સર P અને P ડેશ સમાન અંતરે હોવાથી હું લખી શકું EP ડેશ અને EP સમાન છે. ધારો કે E છે, ચાલશે? હા હા આ EP ડેશ અને EP અને EP ડેશ એ ક્યાંથી આવ્યું ખબર પડી ને તમને? 4 ફ્લક્સ 0 થયા અને 2 ફ્લક્સ બાકી રહ્યા અને ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ આમ તો E ડોટ A થાય E ડોટ DA પણ E ધેટ ઇઝ E DA cos થીટા અને સમગ્ર ચોરસ પર વિદ્યુત આ સમગ્ર ચોરસ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર અચળ હોય એટલે E બહાર આવી જાય અને સંકલન DA cos 0 1 થઈ જશે. DA ભેગા કરો એટલે ક્ષેત્રફળ A થશે. ચોરસનું કુલ ક્ષેત્રફળ. ઇઝ ધેટ ક્લિયર? યસ સર એટલે ડાબી બાજુ પણ એવું થાય અને જમણી બાજુ પણ એવું થાય. ઠીક છે? હા ચાલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? તો હવે મિત્રો સંકલન જે ગાઉસના નિયમમાં ડાબી બાજુનું જે પદ છે સંકલન E ડોટ DA ઇઝ ઇક્વલ્સ ટુ હવે મારે શું લખવું જોઈએ મિત્રો? 2EA 2EA સમીકરણ નંબર 2. ચલો અહીંયા સુધી પહોંચ્યા? હા હવે થોડું વિચારીને મને કહો કે મારા ગાઉસિયન પૃષ્ઠ આ જે લંબ ઘન છે એના વડે કોઈ વિદ્યુત પર ઘેરાય છે? શું આપણા ગાઉસિયન પૃષ્ઠ વડે કોઈ વિદ્યુત પર ઘેરાય છે? આપણા ગાઉસિયન પૃષ્ઠ ગાઉસિયન પૃષ્ઠ કયું છે પેલા તો કે ભાઈ આ જે ચલો હું છે ને આ જે લંબઘન છે ને એને હું એક કામ કરું છું થોડું કલર બદલી નાખું છું. હવે એને અલગ કલરમાં દોરીએ આપણે. તો આ જે ગાઉસિયન પૃષ્ઠ છે તો શું એના વડે કોઈ વિદ્યુત ભાર ઘેરાય છે મિત્રો? જસ્ટ થિંક હા અબાઉટ સર સર વચ્ચેનો એટલો ચોરસ. હા તો મિત્રો આમ તો આપણું ગાઉસિયન પૃષ્ઠ આજુબાજુ બધે છે પણ એનો થોડોક ભાગ છે ને ઓલા સપાટીમાંથી પસાર થાય છે જેમાં ખરેખર વિદ્યુતભાર છે. હા કે ના? હા આન્સર હા તો એ વચ્ચેનો જે ચોરસ વાળો ભાગ છે ને જો એ કયો ખબર છે હું તમને બતાવું એનો કલર થોડાક ચેન્જ કરીએ આપણે. તો વચ્ચેનો જે ચોરસ ભાગ છે ને આટલો ભાગ તો આમ તો વિદ્યુતભાર અનંત છે પણ આટલો ભાગ જે રેડ કલર હું ડ્રો કરું છું ને એ આપણા ગાઉસિયન પૃષ્ઠની અંદર છે. હા કે ના? હા અંદર છે અને હા એનું ક્ષેત્રફળ કેટલું છે? એનું ક્ષેત્રફળ કેટલું છે? એ તો મિત્રો તમે એ. જો આ સાઈડ ક્ષેત્રફળ A છે ડાબી બાજુ પણ A છે તો પછી આ જે આટલો ભાગ આવશે એનું ક્ષેત્રફળ પણ કેટલું એનું આવશે પણ એ જ મિત્રો? થશે. એ પણ એનું એ એનું પણ એ જ થશે. હા કે ના? તો પછી કેટલો વિદ્યુતભાર ઘેરાતો હશે? ચલો થિંક અબાઉટ ઇટ. તો ઘેરાતો વિદ્યુતભાર સિગ્મા સિગ્મા એ સિગ્મા એ સિગ્મા તો ઘેરાતો વિદ્યુતભાર સિગ્મા ઇન્ટુ A લખાય મિત્રો? યસ ઓર નો? હા ઠીક છે? હા તો હવે સમીકરણ 2 અને 3 ને સમીકરણ 1 માં હા. મૂકતા સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચલો મૂકો કિંમત. તો શું થશે? ચલો જુઓ તો લેફ્ટ હેન્ડ સાઈડ તો આવશે શું આવશે મિત્રો? 2EA અને રાઈટ સાઈડ ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા પરમિટિવિટી પણ ઘેરાતો વિદ્યુતભાર શું છે? સિગ્મા એ ચલો બંને સાઈડ થી A કેન્સલ થઈ ગયું. વોટ ડઝ ઇટ મીન? ઇટ મીન્સ ધેટ કે તમે અહીંયા આગળ ક્ષેત્રફળ પર આખું આધારિત નથી. હા અનંત વિસ્તાર વિચાર્યો હોત આજુબાજુ કે નાનો વિસ્તાર વિચારો કોઈ ફરક પડતો નથી નથી કારણ કે બંને સાઈડ થી ક્ષેત્રફળ તો ઉડી કેન્સલ જ જાય છે. સમજમાં આવ્યું મિત્રો? એટલે આપણે નાના નાના ભાગ વિચાર્યા ને તો પણ કોઈ ફરક પડતો નથી. નથી કારણ કે બંને સાઈડ થી ક્ષેત્રફળ ઓટોમેટિકલી કેન્સલ થઈ જ જાય છે. ઠીક છે? હા હા સર ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ? ચલો તો બંને સાઈડ ક્ષેત્રફળ કેન્સલ. તો હવે E બરાબર શું આવશે મિત્રો? સિગ્મા અપોન 2e તો સોરી 2 2 એપ્સિલોન નોટ. એપ્સિલોન નોટ. મિત્રો આ એકદમ ગજબ મળ્યું કહેવાય આ જવાબ. પૂછો ક્યું?
આ જવાબ ખરેખર ગજબ મળ્યો કહેવાય. સદિશ સ્વરૂપે વિચારીએ તો સિગ્મા બાય 2 એપ્સિલોન ઇન્ટુ એન કેપ, જ્યાં એન કેપ છે ને એ જો ધન વિદ્યુતભાર હોય તો આઉટવર્ડ ડિરેક્શનનો એકમ સદિશ, અને ઋણ વિદ્યુતભાર માટે અંદર તરફ અંદર પૃષ્ઠને લંબ. લંબ એકમ સદિશ. ધન માટે બહાર તરફ અને ઋણ માટે અંદર તરફ. અંદર તરફ. પણ આ એક ખતરનાક મળ્યું, આ આપણને ખતરનાક મળ્યું, ખતરનાક. પૂછો ક્યું? કેમ સર? આ એક માત્ર વિદ્યુત ક્ષેત્ર એવું છે. આધાર. હા, કોણ બોલા? પ્રિયાંક. વેરી ગુડ. આ એક માત્ર વિદ્યુત ક્ષેત્ર આખા ચેપ્ટરમાં એવું છે. ક્ષેત્ર અંતર પર આધારિત નથી. એટલે કોઈ તમને એવું પૂછે કે અનંત વિસ્તારના પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્ર વર્સિસ અંતરનો આલેખ દોરો, તો આલેખ કેવો મળશે વિચારો તો મિત્રો. સુરેખ. તો આવા સંજોગોમાં જે આલેખ મળશે ને મિત્રો એ આવો મળશે અચળ. અંતર સાથે બદલાશે જ નહીં, એની કિંમત ફિક્સ્ડ જ રહેશે. ને કેટલી રહેશે મિત્રો એની કિંમત? સિગ્મા બાય 2 એપ્સિલોન. હા પણ 2 એપ્સિલોન. તમને કોઈ એવું પૂછે કે અનંત વિસ્તારના પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર E ચલે છે r ની n ઘાત, તો n બરાબર શું આવશે? તો અહીંયા n બરાબર શું આવે? 0. બોલો શું આવશે મિત્રો? 0 આવશે. આયા બાત સમજ में 0. फ्रेंड्स? શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો આમ હા. અનંત હા, સર. વિસ્તારનું પૃષ્ઠ સ્થાનથી સ્વતંત્ર છે. જો અત્યાર સુધી આ ચોથું વિદ્યુત ક્ષેત્ર હતું, તમને ફટાફટ યાદ કરાવી દઉં તો પહેલું વિદ્યુત ક્ષેત્રમાં શું હતું? બિંદુવત વિદ્યુત ભાર. તો એના માટે ઈ ચલે છે શું હતું? r ની -2 ઘાત kq બાય r સ્ક્વેર. યાદ છે? હા. પછી બિંદુવત ડાયપોલ, બિંદુવત એટલે કે નાનો ડાયપોલ. RQ. હા, તો એના માટે ઈ ચલે છે શું હતું? r⁻3. હા, અને મિત્રો અનંત લંબાઈનું સુરેખ વિતરણ, અનંત સુરેખ વિતરણ, સુરેખ વિતરણ, તો એના માટે શું હતું મિત્રો? -1 ઘાત હતી. અને મિત્રો ધીસ ઇઝ ધ ફોર્થ કેસ. અનંત વિસ્તારનું પૃષ્ઠ, તો પૃષ્ઠ માટે શું આવ્યું મિત્રો? R ની 0 ઘાત. r ની 0 ઘાત. આયા બાત સમજ में फ्रेंड्स? હા. ચલો, શું મિત્રો આ થિયરી તમને સમજમાં આવી? હા સર. હા સર. इज इट ओके फ्रेंड्स? आया बात समझ में? હા ठीक છે. તો અનંત વિસ્તારના પૃષ્ઠ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર આપણે તારવ્યું. હવે માની લો કે એકના બદલે બે પૃષ્ઠ છે. ચલો ટેમ્પરરી માની લઈએ કે ભાઈ એકના બદલે બે પૃષ્ઠ છે. મિત્રો હું છે ને હમણાં જ તમને આના નોટ્સ મોકલી આપું છું, તો તમે છે ને જે એક્સ્ટ્રા વસ્તુ કરાવી હોય ને તો એ ફરજિયાતપણે તમે સામેની સાઈડ બુક લખી નાખજો. આ બંને લાસ્ટ લેક્ચર ના લેક્ચર બંનેના નોટ્સ તમને મોકલાવી આપું છું હમણાં જ લેક્ચર પતે એટલે. પણ તમે મહેરબાની કરીને એક્સ્ટ્રા વસ્તુ લખી નાખજો. હું અત્યારે એક એક્સ્ટ્રા વસ્તુ તમને લખાવી રહ્યો છું. માની લો કે બે પૃષ્ઠ છે. ચલો કેસ 1. બે ધન વિદ્યુત ભારિત પૃષ્ઠ કે જેમની પૃષ્ઠ ઘનતા σ1 અને σ2 છે. ચલો આપણી પાસે બે પૃષ્ઠો છે, બંને ધન વિદ્યુત ભારિત પૃષ્ઠ છે. આ પૃષ્ઠ નંબર 1, આ પૃષ્ઠ નંબર 1 છે. અને માની લો કે આ બીજું જે છે પૃષ્ઠ નંબર 2 છે. ઠીક છે.
ચલો આની પૃષ્ઠ ઘનતા સિગ્મા 1 છે અને આની પૃષ્ઠ ઘનતા સિગ્મા 2 છે. ચલો હવે આ પહેલું જે પૃષ્ઠ છે રેડ કલરનું, તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? બોલો કઈ દિશામાં હશે? તો કે ભાઈ પૃષ્ઠમાંથી બહાર નીકળતી દિશામાં હશે, બધી સાઈડથી. ઠીક છે, હા કે ના? હા. આ પૃષ્ઠ જો અત્યારે ટેમ્પરરી ફોરગેટ અબાઉટ ધીસ યલો પૃષ્ઠ, ખાલી રેડ પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર બંને સાઈડથી બહાર નીકળતી દિશામાં હશે. હા. અને હા. કેટલું હશે? સિગ્મા upon 2 પણ epsilon. 2 એપ્સિલોન નોટ. સિગ્મા 1/2 એપ્સિલોન નોટ હશે. હા. ઠીક છે, યસ ઓર નો? હા. યસ ઓર નો? Yes sir. હા સર. ચલો હવે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર વિચારો. તો ઋણ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત બીજું પણ ધન જ છે, બીજું પણ ધન જ છે, તો એમાંથી પણ બહાર નીકળશે. તો બંને સાઈડથી બહાર કાઢો, બહાર બહાર અને બહાર. હવે યલો, માત્ર યલો વિચારો. તો માત્ર યલો વિચારો, યલો માંથી બહાર કાઢ્યા બધા વિદ્યુત ક્ષેત્રો, કારણ કે ધન પૃષ્ઠ છે. અને એનું કેટલું હશે? સિગ્મા 2 upon 2 એપ્સિલોન નોટ. થશે મિત્રો આવું? હા. ઇઝ ઇટ ઓકે? ચલો તો હવે કહી શકાય કે વચ્ચેની સાઈડ, હવે એવું કહી શકાય કે બંને પૃષ્ઠોની વચ્ચેની સાઈડ ઇફેક્ટિવ વિદ્યુત ક્ષેત્ર શું આવશે? બંને ઓપોઝિટ ડિરેક્શનમાં. માની લઈશું કે 0 થાત, બંને સમાન હોત તો, પણ સિગ્મા 1 મોટો છે, તો શું થશે? sigma 1 upon 2 epsilon minus sigma 2. ચાલશે મિત્રો? ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? તો વચ્ચેની સાઈડ બંનેની બાદ બાકી થશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? અને આજુબાજુ બંને વિદ્યુત ક્ષેત્રનો બોલો સરવાળો. સરવાળો થાય. આયા બાત સમજ में? હા, જો સિગ્મા 1 બરાબર સિગ્મા 2 હોય તો To 0. તો હવે વચ્ચેની સાઈડ શું આવત મિત્રો? 0. હા, તો આપણે એક કામ કરીએ, લખી નાખીએ. તો બંને સમાન પૃષ્ઠ હોય ધન વિદ્યુત ભારિત, બંને ધન વિદ્યુત ભારિત પૃષ્ઠ હોય તો એક્ઝેક્ટલી વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે મિત્રો? સમાન હોય તો બોલો, બંને સમાન પૃષ્ઠ હોય અને બંને ધન વિદ્યુત ભારિત પૃષ્ઠ હોય તો એક્ઝેક્ટ વચ્ચે શું આવે મિત્રો? બોલો 0. અને ડાબી અને જમણી બાજુ શું આવશે? સિગ્મા upon એપ્સિલોન નોટ. ડબલ થઈ જાય. અને આ બધા ક્યારે? જ્યારે સિગ્મા Sigma 1 is equal to sigma 2. હોય ત્યારે. ઠીક છે? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? યસ સર. હા સર. હા સર. ચલો હવે આ કેસ નંબર 2. અત્યાર સુધી બંને પૃષ્ઠો કેવા હતા મિત્રો? ધન. ધન. હવે આપણે શું કરીશું? એક એક ઋણ ધન એક ઋણ. બે વિજાતીય વિદ્યુત ભારિત પૃષ્ઠ માટે, ચલો માની લો કે એક પૃષ્ઠ છે ને એ ધન વિદ્યુત ભારિત છે અને એની પૃષ્ઠ ઘનતા, એક પૃષ્ઠની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા 1 છે અને બીજા પૃષ્ઠની પૃષ્ઠ ઘનતા માઇનસ માં છે. ધારો કે તો આ પ્લસ સિગ્મા 1 છે અને આ માઇનસ સિગ્મા 2 છે. ઠીક છે? તો હવે મિત્રો ધન પૃષ્ઠના વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હોય? તો કે પૃષ્ઠમાંથી બંને સાઈડથી બહારની તરફ. બહાર. તો બંને સાઈડથી પૃષ્ઠમાંથી બહાર કાઢીએ તો બહાર બહાર અને આ સાઈડથી પણ બહાર. ઠીક છે? હા. કેટલું હશે વિદ્યુત ક્ષેત્ર? સિગ્મા સિગ્મા 1 1 upon upon 2 એપ્સિલોન નોટ. epsilon naught. અને મિત્રો બીજો જે પૃષ્ઠ છે તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે?
ઋણ છે તો અંદર પૃષ્ઠમાં દાખલ થાય, દાખલ દાખલ દાખલ. ઠીક છે, બધી સાઈડથી દાખલ કર્યું. ઠીક છે, હા એટલે એનું મૂલ્ય કેટલું આવશે મિત્રો? minus sigma Minus sigma sigma two. 2 upon 2 epsilon. માઇનસ નહીં લખવાનું, ઋણ નિશાની જે એ તો દાખલ થાય છે એ બતાવી જ દે છે ને, પછી મૂલ્ય જ લખવાનું હોય ખાલી. દાખલ તો કર્યું જ છે આપણે. ઠીક છે, હા એટલે ઋણ નિશાની કારણે તો દાખલ થયું છે, પણ હવે કેટલું દાખલ થયું છે તો માઇનસ ના લખાય, તો પછી માઇનસ માઇનસ પ્લસ પ્લસ થઈ જાય. ઠીક છે, એટલે ઋણ નિશાની કારણે તો દાખલ થાય છે. તો ચલો હવે વચ્ચેની સાઈડ ઇફેક્ટિવ વિદ્યુત ક્ષેત્ર શું આવશે? વચ્ચેની સાઈડ જો હવે બંનેની વચ્ચે શું આવશે? Sigma 1 plus sigma 2 upon 2 epsilon. હવે સિગ્મા 1 પ્લસ સિગ્મા 2 વચ્ચે ડબલ થઈ જશે, વચ્ચે એડ થશે, અને આજુબાજુ શું થશે મિત્રો? હવે બાદ બાકી થશે. હવે Sigma 1 આજુબાજુ minus sigma બાદ 2. બાકી થશે. માની લઈશું કે સિગ્મા 1 મોટું છે. ઠીક છે, હા અને એમાંય જો બંને સમાન હોત તો શું થાત? તો આજુબાજુ 0 0 થાત ને વચ્ચે સિગ્મા અપોન એપ્સિલોન નોટ. તો વચ્ચે સિગ્મા બાય એપ્સિલોન નોટ થઈ જાત અને આજુબાજુ 0 થઈ જાત. સાચું કહું ને તો સેકન્ડ ચેપ્ટરમાં કેપેસિટર નામની ટોપિક આવશે. સેકન્ડ ચેપ્ટરમાં કેપેસિટર નામનો ટોપિક આવશે અને એમાં આ જ વસ્તુ કરવાની આવશે. બે પ્લેટ કેપેસિટરમાં, બે પ્લેટ હશે, એક ધન પ્લેટ હશે અને એક ઋણ પ્લેટ હશે. તો વચ્ચેના વિસ્તારમાં ત્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન નોટ લખીશું. તો ગભરાશો નહીં, આપણે સાબિત કરી નાખ્યું છે. બરાબર છે મિત્રો? હા ઠીક છે, તો શું મિત્રો આ બંને કિસ્સાઓ સમજમાં આવ્યા? હા સર. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. યસ સર. હા સર. ઓકે, ચલો. સર આ બધું એક્સ્ટ્રા હતું? હા, આ બધું નોટ્સમાં નથી આપ્યું, પણ આનું હા. કામ પડે છે ને MCQ માં પૂછાય છે એટલા માટે. નોટ્સ હશે જ તમારી પાસે, જુઓ. તો નોટ્સમાં તો ખાલી હા સર, સાબિતી આપી છે. હા, પણ બંને પૃષ્ઠ, બે પૃષ્ઠો હોય, એક પૃષ્ઠને કારણે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ આપણને મળી ગયું, પણ બે પૃષ્ઠો હોય તો શું થાય એની ચર્ચા આપણે કરીએ. શું મિત્રો તમને આ થિયરી સમજમાં આવ્યો? હા સર. હા સર. ઓકે, ચલો હવે આપણે મિત્રો વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચ વડે બહારના બિંદુએ સર સર તમારો તમારો અવાજ આવતો. નથી આવતો. તો મિત્રો શું તમારા મોબાઈલની સ્ક્રીન પર આ ક્વેશ્ચન દેખાય છે? હા સર. ચલો, વિદ્યુત ક્ષેત્ર શોધવાનો આવડો આ પાંચમો કિસ્સો થયો. ચાર કિસ્સા આપણે વિદ્યુત ક્ષેત્રના શોધ્યા. હવે આ વિદ્યુત ક્ષેત્ર શોધવાનો ધીસ ઇઝ ધ ફિફ્થ કેસ. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? ઠીક છે, હા. ઓકે. તો શું થશે છે કે ગોળાકાર કવચ લઈ તો તેની બહાર, અને હું છે ને સાથે સાથે અંદર, અને સાથે સાથે 40મો ક્વેશ્ચન શું છે કે અંદરના બિંદુએ પણ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. બહાર અને અંદર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ચલો, આકૃતિમાં એક ગોળાકાર કવચ દર્શાવેલ છે. શું તમને મિત્રો આ ગોળાકાર કવચ દેખાય છે? હા સર. ઓકે. ચલો, તો આકૃતિમાં એક ગોળાકાર કવચ દર્શાવી છે મિત્રો. ઓકે, સૌથી પહેલા આપણે કેસ 1 ની વાત કરીશું. આકૃતિમાં એક વિદ્યુત ભારિત ગોળાકાર કવચ છે. મિત્રો આ કવચ પર વિદ્યુત ભાર છે, તો એને પૃષ્ઠ ઘનતા કહેવાય કે કદ ઘનતા કહેવાય? પદ ઘનતા. કદ ઘનતા કહેવાય. કવચ છે, કવચ. તો કવચ કવચ પર જો વિદ્યુત ભાર હોય કવચ પર, તો એ કદ વિતરણ કહેવાય કે પૃષ્ઠ વિતરણ કહેવાય? કવચની સપાટી પર વિદ્યુત ભાર હોય તો પૃષ્ઠ વિતરણ. તો કેવું વિતરણ કહેવાય મિત્રો?
બોલો કેવું વિતરણ કહેવાય? પૃષ્ઠ વિતરણ. તો આકૃતિમાં એક આર ત્રિજ્યા, કેપિટલ આર ત્રિજ્યા હોય તેવું એક પૃષ્ઠ દર્શાવેલ છે, કવચ દર્શાવેલ છે, અને કવચ ની ત્રિજ્યા કેપિટલ આર અને એની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. ચલો ધારો કે કવચ પરનો કુલ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ છે. જો કવચ પરનો વિદ્યુત ભાર ક્યુ હોય તો મિત્રો હું લખી શકું ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર. લખાશે? આપણે એવું માની લઈશું કે સિગ્મા અચળ છે. સિગ્મા બરાબર ક્યુ બાય એ, તો ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ થશે. હા ઇઝ ઇટ સર. ઓકે? સમજી આવડો આ વસ્તુ? ચલો હા સર. ધારો કે કવચના કેન્દ્રથી સ્મોલ આર અંતરે, જ્યાં સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર અંતરે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સૌથી પહેલા આપણે ટાર્ગેટ સેટ કર્યો. તો કવચના કેન્દ્રથી આપણે કલ્પના કરી કે કવચના કેન્દ્રથી સ્મોલ આર અંતરે એક બિંદુની કલ્પના કરી, અને એ બિંદુ આ સ્મોલ આર છે ને કેપિટલ આર કરતા મોટો છે. વોટ ડઝ ઇટ મીન? ઇટ મીન્સ કે આપણું બિંદુ ક્યાં આવશે? કવચની બહાર. કવચની બહાર આવશે. બહારની સાઈડ આવશે. ચલો કવચની બહાર બિંદુ આવી ગયું. ઠીક છે? યસ ઓર નો? હા તો કવચની બહારની સાઈડ બિંદુ આવી ગયું, અને એવા બધા જ બિંદુઓ વિચારતા જ જાઓ તો આપણને શું મળશે? આવા બધા જ બિંદુઓ વિચારતા જ, કેપિટલ આર તો કેપિટલ આર ત્રિજ્યાનું પી બિંદુ એક સ્મોલ આર ત્રિજ્યાનું એક નવું કવચ મળશે. ત્રિજ્યાનું કવચ. છોકરો બનશે. હા હા મિત્રો આ શું છે આપણું? આ વાસ્તવિકતાની કલ્પના છે. કલ્પના છે. કલ્પના કલ્પના. આ કાલ્પનિક પૃષ્ઠ છે, અને આ ખરેખર શું છે? વાસ્તવિક. વાસ્તવિક પૃષ્ઠ વાસ્તવિક છે. ઠીક કવચ. છે? હા. તો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો. સ્ટેપ 1 ટાર્ગેટ સેટ કર્યો. સ્ટેપ 2 ટાર્ગેટ પરના બધા જ બિંદુઓ વિચાર્યા, અને સ્ટેપ 3 આપણને ગાઉસનો નિયમ મળી ગયો. તો હવે શું કરશું મિત્રો? ગાઉસના નિયમનો ઉપયોગ ગાઉસનો નિયમ વિદ્યુત ક્ષેત્ર લગાડતા. તો સંકલન બંધ પૃષ્ઠ E ડોટ dA, પણ હંમેશા કયા બંધ પૃષ્ઠ પર ગાઉસનો નિયમ લગાડવાનો હોય? જે ગાઉસિયન પૃષ્ઠ હોય. કયું આમાંથી કયું પૃષ્ઠ ગાઉસિયન પૃષ્ઠ છે? સ્મોલ આર કે કેપિટલ આર વાળું? કેપિટલ આર. ગાઉસિયન પૃષ્ઠ કયું હોય? કેપ જે આપણે કલ્પેલું હોય હા, તો કલ્પેલું કયું છે? કેપિટલ આર છે કે સ્મોલ આર છે? સ્મોલ 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 આર વાળું કલ્પેલું છે ને? ઠીક છે? હા યસ ઓર નો? યસ હા કે ના? ચલો હવે લેફ્ટ હેન્ડ સાઈડ અલગથી શોધીએ. બંધ વક્ર E ડોટ dA ઇઝ ઇક્વલ્સ ટુ સંકલન બંધ પૃષ્ઠ E dA cos થીટા. મને વિચારીને કહો કે થીટા એટલે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. હવે અંદર ધન વિદ્યુત ભારિત કવચ છે, તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હશે? બહાર તરફ. આ રીતે બહાર તરફ હશે. હા કે ના? હા અને હવે ઓલું ગાઉસિયન પૃષ્ઠમાં કોઈ પણ બિંદુએ પૃષ્ઠની દિશા વિચારો. ગાઉસિયન પૃષ્ઠમાં કોઈ પણ બિંદુએ પૃષ્ઠની દિશા તમે વિચારો તો તમને શું મળશે? પૃષ્ઠની દિશા પણ પૃષ્ઠને લંબ જ હોય. સો વોટ ઇઝ ધી એંગલ બિટવીન ધ વેક્ટર ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો ગમે તે જગ્યાએ કેટલો આવશે? શૂન્ય. 0. શૂન્ય જ આવશે. હા કે ના મિત્રો? હા. યસ ઓર નો? હા અને શું આ દરેકે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એક સરખું હશે? કારણ કે એક સરખા અંતરે છે. હા હા સર. તો દરેકે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એક સરખું હશે, કારણ કે સરખા અંતરે બધા બિંદુઓ છે. તો વિદ્યુત ક્ષેત્ર બહાર આવી જશે, અને સંકલન dA બધા dA ભેગા કરો cos 0 1 થશે.
તો બધા જ પૃષ્ઠખંડોનો સરવાળો કરો તો આપણને કુલ ક્ષેત્રફળ મળી જાય. તો ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું છે? ગાઉસિયન પૃષ્ઠની સપાટીનું ક્ષેત્રફળ? 4 pi capital R square. અરે 4 pi ગાઉસિયન small r. પૃષ્ઠ લે, આ sorry, ગાઉસિયન small. પૃષ્ઠ કોને કહેવાય? ગાઉસિયન પૃષ્ઠ કેપિટલ આર ત્રિજ્યાનું છે કે સ્મોલ આર ત્રિજ્યાનું છે? Small r. સ્મોલ અને આપણે ગાઉસિયન પૃષ્ઠની સાપેક્ષે સંકલન કરીએ છીએ ને મિત્રો, તો પછી ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા લેવી પડે કે નહીં? હા ઠીક છે. હા બરોબર. અને ઘેરાતો વિદ્યુત બળ તો Q છે જ, ઘેરાયેલો વિદ્યુત બળ તો Q છે જ. આપણા ગાઉસિયન પૃષ્ઠ સ્મોલ આર ની અંદર કેપિટલ Q વિદ્યુત સ્મોલ Q વિદ્યુત બળ ઘેરાય જ છે. તો હવે લેફ્ટ હેન્ડ સાઈડ શું લખું મિત્રો? E into 4 pi r સ્ક્વેર. અને ઘેરાતો વિદ્યુત બળ તો Q છે જ, અને ભાગ્યા પરમિટિવિટી. તો મિત્રો હવે તમે વિદ્યુત ક્ષેત્રોને સૂત્રોનો કરતા બનાવો તો આ તો કોની યાદ અપાવે છે? જુઓ તો આ તો કોની યાદ અપાવે છે? KQ upon R square. KQ upon R square. KQ upon R square. KQ by r સ્ક્વેર તો કોણ હતું? બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત. આ તો બિંદુવતની યાદ અપાવે છે. તો મતલબ શું થયો મિત્રો? કવચની બહારના બિંદુ માટે કવચ જાણે કે બિંદુવત પદાર્થ છે એવું કહી શકાય. હા. તો આમ વેરી ઇમ્પોર્ટન્ટ કન્ક્લુઝન કે કવચની બહારના બિંદુએ કવચ જાણે કે શું બનશે? બિંદુવત વિદ્યુત ભાર તરીકે વર્તે છે. ઠીક છે મિત્રો? ઇઝ ઇટ ઓકે? હા સર. હા સર. શું મિત્રો આ સમજમાં આવ્યું? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? ચલો હવે આ જ સૂત્રને છે ને આપણે સિગ્માના સ્વરૂપમાં લઈએ. આ જ સમીકરણને સિગ્માના સ્વરૂપમાં સાબિત કરીએ. તો મિત્રો Q બરાબર શું હતું યાદ છે તમને? સિગ્માના સ્વરૂપમાં લખવું હોય તો સિગ્મા 4 pi capital R square. હા, સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર. કારણ કે વિદ્યુત બળ કઈ ગાઉસિયન પૃષ્ઠ પર નથી, વિદ્યુત બળ તો કેપિટલ આર ત્રિજ્યાના પૃષ્ઠ પર છે, એટલે વિદ્યુત બળમાં તો કેપિટલ આર આવશે. ઠીક છે? હા હા તો સિગ્મા કેપિટલ આર સ્ક્વેર અપોન એપ્સિલોન નોટ સ્મોલ આર સ્ક્વેર પણ લખી શકાય. ઠીક છે? હા તો આ બંને સૂત્રો યાદ રાખી શકો. કવચની બહારના બિંદુએ જો પૃષ્ઠ ઘનતાના સ્વરૂપમાં આન્સર આપણને પૃષ્ઠ ઘનતા આપી હોય રકમમાં, તો સિગ્મા કેપિટલ આર સ્ક્વેર અપોન એપ્સિલોન નોટ સ્મોલ આર સ્ક્વેર અથવા KQ બાય સ્મોલ આર સ્ક્વેર. ઠીક છે? ચલો શું મિત્રો તમને આ સમજ પડી? આના પરથી કોઈ મને કહે છે કવચની સપાટી પર કેટલું હશે? એક્ઝેક્ટ કવચની સપાટી પર, કવચની સપાટી પર એટલે કે ત્યારે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર થશે. સિગ્મા upon epsilon નોટ. કાં તો KQ બાય કેપિટલ આર સ્ક્વેર લખો અને કાં તો પછી સિગ્મા બાય એપ્સિલોન નોટ લખો. ઠીક છે? upon epsilon naught. હા આયા બાત સમજ में? હા હા સર. અને સાચું કહું, આ મહત્તમ હશે, આજ તેની મેક્સિમમ કિંમત હશે. આ મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છે, કારણ કે પછી તો જો પછી તો આર સાથે R વધતો જાય એટલે છેદ વધતો જાય. છેદ વધતો એટલે પરિણામ ઘટતું જાય. ઠીક છે? હા ચલો હવે કવચની બહારની સાઈડ વાત પતી ગઈ. હવે આપણે કવચની અંદરની વાત કરીશું. તો મિત્રો તમે યાદ કરો, દ્રવ્યમાન ધરાવતું ગોલીય કવચ હતું, તો દ્રવ્યમાન ધરાવતા ગોલીય કવચની અંદર ની સાઈડ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું હતું? 0. તો પછી અહીંયા આગળ દ્રવ્યમાનના બદલે વિદ્યુત ભાર છે, તો પછી વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું મળવું જોઈએ વિદ્યુત ક્ષેત્ર મિત્રો? પણ 0. 0. તો લેટ્સ અઝ્યુમ, લેટ્સ અસ સી. ચલો વળી પાછું આપણું આ કવચ છે, વિદ્યુત ભારિત કવચ છે મિત્રો. ધીસ ઇઝ અ વિદ્યુત ભારિત કવચ. પણ હવે આપણે કોની વાત કરીશું? ગોળીય કવચની કવચની અંદરના બિંદુ. ચલો હવે આપણો કેસ નંબર 2, કવચની અંદર. એટલે હવે એવું બિંદુ વિચારવાનું છે કે જેનું અંતર ત્રિજ્યા કરતા ઓછું છે. કવચની ત્રિજ્યા ભલે કેપિટલ આર છે, કવચની ત્રિજ્યા ભલે કેપિટલ આર છે, પણ આપણે હવે જે પૃષ્ઠ ધ્યાનમાં લેવાનું છે એની ત્રિજ્યા કેટલી આવશે? ગાઉસિયન પૃષ્ઠ
હવે કવચના કેન્દ્રથી એવું બિંદુ ધ્યાનમાં લેવાનું છે કે જે કવચની સપાટી કરતા ઓછા અંતરે છે, સ્મોલ આર અંતરે છે, પણ સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર. અને આવા બધા જ બિંદુઓને વિચારતા જ જઈએ તો મિત્રો આપણને શું મળશે? પાછું એક ગાઉસિયન પૃષ્ઠ મળશે. હા. વળી પાછો ગાઉસનો નિયમ લગાડીએ, સંકલન બંધ પૃષ્ઠ એડા બેડા જેડા. અત્યારે આપણે એડાની વાત કરીએ છીએ, ભવિષ્યમાં બેડા પણ આવશે અને ભવિષ્યમાં જેડા પણ આવશે. એડા બેડા જેડા, નોટ સેડા, સેડા નહીં. તો હવે બોલો મિત્રો, લેફ્ટ હેન્ડ સાઈડ તો આપણે લખી શકીશું E into 4 pi small r square, એની જ વાત. પણ હવે ઘેરાતો વિદ્યુત બળ કેટલો આવશે મિત્રો? આ બંધ પૃષ્ઠ, આ જે આપણું ગાઉસિયન પૃષ્ઠ છે એના વડે ઘેરાતો વિદ્યુત બળ કેટલો છે? વિદ્યુત બળ તો અહીંયા છે, બહાર જ બતાવ્યું. વિદ્યુત બળ ઘેરાય જ નહીં ને, નથી ઘેરાતો તો શું આવશે મિત્રો? શૂન્ય આવશે. તો આનો સાબિત થાય છે કે વિદ્યુત ક્ષેત્ર પણ કેટલો હશે મિત્રો? 0. Is it understood friend? હા સર. ચલો, તો આ થિયરી મિત્રો ફટાફટ દેખી લો. કવચની પહેલા તો બહારની સાઈડની વાત છે અને પછી અંદરની સાઈડની વાત છે. જસ્ટ ચેક ઇટ આઉટ ધીસ થિયરી. ચેક કરો, ખ્યાલ આવે છે મિત્રો? શું મિત્રો આ થિયરી સમજમાં આવ્યો? હા સર. તો કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શું લેવાનું? કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શું લેવાનું મિત્રો? 0. અને બહારની સાઈડ કવચ જાણે કે બિંદુ જ છે. બિંદુ જ છે તેમ વર્તે. ઓકે ફ્રેન્ડ્સ, અને આના ઉપર ચલો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. કવચ માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ કેવો હશે? તો માની લો કે આપણું આ કવચ છે, આ કવચ છે માની લો કે, અને આ કવચ માટે એના કેન્દ્રથી શરૂ કરી અને હવે જેમ જેમ અંતર વધે તેમ શું થાય એનો આલેખ આપણે દોરવા માંગીએ છીએ. ચલો, કેન્દ્રથી શરૂ કરીએ અને હવે આપણે આલેખ દોરવા માંગીએ છીએ. ચલો, તો આ કવચનું કેન્દ્ર છે મિત્રો. તો કેન્દ્રથી સપાટી સુધી તો શું થશે મિત્રો? કેન્દ્રથી શરૂ કરી અને સપાટી સુધી તો વિદ્યુત ક્ષેત્ર શું આવશે મિત્રો? 0. એટલે કેન્દ્રથી સપાટી સુધી તો વિદ્યુત ક્ષેત્ર 0 જ આવશે. ઠીક છે મિત્રો? યસ ઓર નો? હા. તો કેન્દ્રથી સપાટી સુધી તો 0 જ રહેશે. જો આ 0 દેખાડ્યું. હવે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર હશે, કેટલો છે ખબર તમને? મહત્તમ હશે. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ હશે. અને કેટલું હશે ખબર તમને મિત્રો? કાં તો KQ by capital R square, અને કાં તો શું લખવાનું? સિગ્મા Q by KQ by small r ને સિગ્મા by એપ્સિલોન નોટ આવે. ઠીક છે? હા. ઠીક છે. અને પછી શું થાય મિત્રો? સપાટી પછી શું થાય? ધીમે ધીમે ઘટતું જાય. પછી તો કયા સૂત્ર અનુસાર ઘટતું જશે મિત્રો? કયા સૂત્ર અનુસાર ઘટતું જશે? E ચલે છે KQ by small r square, અર્થાત E ચલે છે 1/r ની માઈનસ. r square. અને આ તમને ખબર છે કે બહારની સાઈડ સિગ્મા કેપિટલ R square upon એપ્સિલોન નોટ સ્મોલ r square પણ લખી શકો. તો પણ E ચલે છે તો શું આવશે? 1/r square. આવશે. ઠીક છે મિત્રો? હા. તો આ રીતે ઘટતું જાય. તો
તો આ ગોલીય કવચ વિરુદ્ધ અંતરનો આલેખ ખબર પડ્યું મિત્રો? હા વિદ્યુત ક્ષેત્ર માટે કવચ માટે વિદ્યુત ક્ષેત્ર વર્સિસ અંતરનો આલેખ આપણને મળ્યો. આયા બાત સમજ में? સર ગુરુત્વાકર્ષણમાં પણ આવું મળતું હતું ને? હા, કવચ માટે આવું મળે, પણ પૃથ્વી માટે આવું ના મળે, કારણ કે પૃથ્વી તો કેવો ગોળો છે? નક્કર ગોળો. નક્કર. તો પૃથ્વી માટે તમને યાદ હોય ને આલેખ, જો કદાચ યાદ હોય પૃથ્વી માટે હા, પહેલા ચડે છે પછી મહત્તમ થાય એટલે ઉતરે છે. પેલા સુરેખ રીતે વધે. હા, પહેલા સુરેખ રીતે વધે અને પછી ઘટવા લાગે. સપાટી પર મેક્સિમમ થાય, સપાટી પર મેક્સિમમ થાય, યાદ છે? હા અને પછી ઘટવા લાગે. તો એવો કિસ્સો પણ આપણે લેવો જોઈએ. તો અત્યારે વિદ્યુત ભારિત આપણે કવચ લીધું, તો હવે આપણે શું લેવું જોઈએ મિત્રો? લાસ્ટ કિસ્સો આ ચેપ્ટર નો વિદ્યુત ભારિત ગોળો. નક્કર ગોળો. હવે એ કિસ્સો તમારા ટેક્સ્ટ બુકમાં આપ્યો નથી. તમારા ટેક્સ્ટ બુક અનુસાર અહીંયા આગળ આ ચેપ્ટર પતી જાય છે. ટેક્સ્ટ બુક અનુસાર આ ચેપ્ટર અહીંયા આગળ પતી જાય છે, પણ મેં તમને એક એક્સ્ટ્રા 2-3 ક્વેશ્ચન આપ્યા છે જે એક્સ્ટ્રા છે, જે ડબલ નીટ વગેરે માટે કામ ના કહી શકાય, અધરવાઇઝ એનું કંઈ કામ નથી. તો જો ક્વેશ્ચન નંબર 42 દેખો. સમાન વિદ્યુતભાર ઘનતા ધરાવતા નક્કર ગોળા વડે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય અંદર ને બહાર? તો આ નક્કર ગોળાની અંદર અને બહારના વિદ્યુત ક્ષેત્ર જો છેલ્લે આલેખ કેવો મળે છે? એક્ઝેક્ટલી પૃથ્વી જેવો મળે જો તો દેખાય છે આલેખ? હા સર. આ આલેખ દેખાય છે મિત્રો? આ કોના માટે છે? આ કોના માટે મિત્રો સાચો છે આલેખ? વિદ્યુત ભારિત નક્કર ગોળા માટે વિદ્યુત ક્ષેત્રનો આલેખ પણ આ છે. આ થિયરી તમારો ચેપ્ટર અહીંયા આગળ ક્વેશ્ચન નંબર ક્યાં પતી જાય છે? ચેપ્ટર તમારો ક્વેશ્ચન નંબર 41 પતી જાય છે. પછી 42, 43 અને 44 એક્સ્ટ્રા આપેલા છે. ઠીક છે? હું તમને કરાવીશ પ્રશ્નો, પણ તમારે પ્રિપેર નથી કરવાના, પણ કન્ક્લુઝન્સ યાદ રાખવાના છે ક્વેશ્ચન્સના. ઓકે? હા સર. તો અહીંયા આગળ તમારું ચેપ્ટરની થિયરીઓ બધી જ સમગ્રતયા ફિનિશ્ડ જાહેર કરવામાં આવે છે. આ ચેપ્ટર નંબર 1 આ પતી ગયું મિત્રો. ચેપ્ટર નંબર 1 જો તમે વ્યવસ્થિત રીતે ભણશો તો 1 થી 7 ચેપ્ટર 1 to 7 ચેપ્ટર એક જ સિક્વન્સ પર છે. શું મિત્રો તમને આ ચેપ્ટર નંબર 1 માં મજા આવી? હા સર. તમે તો થોડું સાથે સાથે કરશો ને, હા, તો ખરેખર સાચું કહો ને તો 12મા ધોરણના બધા ચેપ્ટર્સ થોડો ઇન્ટરેસ્ટ રાખો ને તો 11th ની સાપેક્ષે ઘણા સરળ છે, બહુ મજા આવે એવા છે. તો આઈ હોપ કે તમે બરાબર પ્રિપેરેશન કરશો 12મા ધોરણમાં, અને પહેલેથી જ ધ્યાન રાખજો મિત્રો, કોઈ છૂટી ના જાય, કોઈ વસ્તુ અનક્લિયર ના રહે, પહેલેથી ધ્યાન રાખજો. અને 1 થી 7 ચેપ્ટર છે ને મિત્રો એક જ સિક્વન્સમાં છે. મેં તમને પહેલા લેક્ચરમાં સમજાવ્યું હશે આખું. એટલે પહેલા 3 ચેપ્ટર વિદ્યુત શાસ્ત્ર છે, પછી એના પર જ આધારિત ચુંબકત્વ સ્ટાર્ટ થશે. એટલે એકલું આખું સિક્વન્સમાં જ છે. કોઈને કોઈ કન્સેપ્ટ ક્યાંક ને ક્યાંક યુઝ થયા રાખશે. અને વિદ્યુત શાસ્ત્રના જેટલા સૂત્રો છે ને એ સેમ ટુ સેમ તમારે શેમાં આવશે? ચુંબકત્વમાં પણ એઝ ઇટ ઇઝ થોડા ઘણા ફેરફાર સાથે આવશે. જેમ કે વિદ્યુત ફ્લક્સ હોય ને તો સંકલન એડા આવે, તો ચુંબકીય ફ્લક્સ હોય તો શું આવશે? સંકલન બી ડોટ ડી આવશે. ચુંબકીય ક્ષેત્રનું સંકલન આવશે, પૃષ્ઠ સંકલન આવશે. ઠીક છે? અહીંયા વિદ્યુત ડાયપોલ માટે સૂત્ર આવે છે, ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રના, તો ત્યાં ચુંબકીય ડાયપોલ માટે ચુંબકીય ક્ષેત્રના સૂત્રો આવશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા આવે તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા આવશે. એટલે બધું જ ઇન્ટર રિલેટેડ છે. બહુ મજા આવશે તમને જો તમે એકદમ સરસ રીતે તૈયાર કરશો ને તો બહુ મજા આવશે તમને. તો મિત્રો આજે અહીંયા આગળ પહેલા ચેપ્ટરની બધી થિયરીઓ પતી જાય છે. મેં થોડી એક્સ્ટ્રા થિયરી આપી છે, તમને કરાવીશ પણ ખરા નેક્સ્ટ લેક્ચરમાં, પણ તમારા માટે બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થિયરીઓ અહીંયા પતી જાય છે. ઠીક છે મિત્રો? હા સર. તો આજનું લેક્ચર પણ આપણે અહીંયા આગળ ફિનિશ જાહેર કરી રહ્યા છીએ, પણ એ પહેલા 1 મિનિટ ઉભા રહેજો. 1 જ મિનિટ ઉભા રહેજો. એક દાખલો જોવાનો છે, 1 જ મિનિટની વાર છે, 1 મિનિટથી વધારે ટાઈમ નહીં જાય ને મિત્રો. જસ્ટ લુક એટ ધીસ ન્યુમેરિકલ. સર આ જે બુકની પાસે એમસીક્યુ આપ્યા છે અમારે કરવાના ને? હવે કરવાનું સ્ટાર્ટ કરી દો. ચેપ્ટર નંબર 1 પતી ગયું છે. તો જે સેલ્ફ લર્નિંગ લખેલું છે ને, સેલ્ફ લર્નિંગ વાળા એમસીક્યુ, ઓલા 25 એમસીક્યુ તો હું તમને કરાવીશ, પણ સેલ્ફ લર્નિંગ એવું લખ્યું છે ને જે, એ તમને કરવાનું સ્ટાર્ટ કરી દો. ઠીક છે? હા સર. ઓકે સર એ ક્યારે સોલ્વ કરાવો? એ આ બસ આ એકવાર આ ચેપ્ટર પતે, બધા ન્યુમેરિકલ પતી જાય પછી એનું સોલ્યુશન સ્ટાર્ટ થઈ જશે. ઓકે સર. ચલો 1 જ મિનિટથી વધારે ટાઈમ નહીં લાગે મિત્રો, 1 જ મિનિટ.
બાયોલોજી નું કોઈક લેક્ચર છે ને, પણ 1 મિનિટ થી વધારે ટાઈમ નહીં લાગે. ચલો શું મિત્રો આ દાખલો જુઓ તો તમે. આ દાખલો થઈ ગયો કેવાય જુઓ તો મિત્રો. 24મો ક્વેશ્ચન. 2 પૃષ્ઠ છે અને એક ધન છે ને એક ઋણ છે. બરાબર છે. હા ઠીક છે સર, આ તો પેલા કેસમાં જ આવે. હા થઈ શકે ને મિત્રો? ઠીક છે. હા હા સર. હા તો એક ધન પ્લેટ વિજાતીય છે જો બંને, તો વચ્ચેની સાઈડ શું થઈ જશે મિત્રો? ડબલ થશે અને આજુબાજુ શું થશે? 0 થઈ જશે. Zero. ઠીક છે. Zero. તો આવડશે મિત્રો? હા અને હા, sir. 22 હા સર. 22મો ક્વેશ્ચન મેં કરાવ્યો નથી, પણ તમને હવે હોમવર્કમાં આપું છું. કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે અને ફ્લક્સ શોધવાનું છે. આવડશે? હા તો પહેલા છે ને કવચનો વિદ્યુત ભાર શોધી કાઢો, સિગ્મા ઇન્ટુ એ કરીને, અને ફ્લક્સ બરાબર ક્યુ બાય એપ્સિલોન કરો એટલે આપણને ફ્લક્સ મળી જશે. ઠીક છે. હા સર. તો મિત્રો આજનો સેશન અહીંયા આગળ આપણે ફિનિશ કરી રહ્યા છીએ. થેન્ક યુ. ગુડ બાય. ભાઈ સર. બાય. ગુડ બાય. કાલે એક્ઝામ હો. હા ચેપ્ટર 14. ગુડ બાય.